નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ કમ્પ્યુટર સંચાલિત ચટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારી મહાનગરપાલિકા દ્વારા વેરાવળથી ટાટા સ્કૂલ સુધી નવો બોક્સ ગટર બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. વરસાદી પાણીના નિકાલ માટે અનેક કામ જૂના કમિશનર દ્વારા કરવામાં હતું. જૂના કમિશનરે આ કામને મંજૂરી આપી હતી અને તેમના સમયમાં આ કામગીરી થઈ હતી. પરંતુ જે બોક્સ ગટર બનાવવામાં આવી છે તે બોક્સ ગટરનું જે ઉપરનું લેવલ લેવામાં આવ્યું છે, લેવલ ખૂબ ઊંચું રાખવામાં આવ્યું છે અને રોડ ખૂબ નીચો છે, જેથી કરીને બાઇક ચાલકો કે વાહન ચાલકો જ્યારે ત્યાંથી પસાર થાય છે અને તેમને આ જે અકસ્માતનો ભય રહે છે, કારણ કે જે લેવલ હોવું જોઈએ તે લેવલ નથી ને લેવલ કરતાં ઊંચું ગટર જે વરસાદી પાણીની ગટર જે બનાવવામાં આવે છે તે બોક્સ ગટર ઊંચી રાખવામાં આવે છે અને પરિણામે રોજ રાત્રેના સમયે ત્યાં વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે. કોઈ બાઇક ચાલક ત્યાં પટકાતા હોય છે, તેમને વાગતું હોય છે, જેવી ઘટનાઓ સામે આવી છે, જેને લઈને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ જે લેવલ છે તે યોગ્ય કરવામાં આવે, કાં તો ઢાળ બનાવવામાં આવે, જેથી કરીને કોઈ વાહન ચાલક ત્યાંથી આવન જાવન કરી શકે, વ્યવસ્થિત રીતે પસાર થઈ શકે. ત્યારે જે ત્યાંના સ્થાનિક વિરોધ કરી શું કહે છે, આવો સાંભળીએ. જય હિન્દ, જય ભારત. નવસારીના શહેરીજનો, મારું નામ હિતેન્દ્ર શાહ છે. આ એક ક્લિપનો ખાસ ઉદ્દેશ છે કે મારી પાછળ આપણે જોઈ શકો છો કે વેરાવળથી ટાટા સ્કૂલ તરફ જતો નવો બનેલો રોડ છે. હવે ગટરના ઢાંકણાનું મેઇન ફોકસ છે કે રોડ નવા બને છે પછી ગટરના ઢાંકણાઓ લેવલથી લેવાતા નથી, જે રોડ લેવલ કરતાં 3 ઇંચ 4 ઇંચ 5 ઇંચ સુધી ઊંચા હોય છે. અને પર્ટિક્યુલર આ વિષયમાં મેં વ્યક્તિગત રીતે 2.5-3 વર્ષનું કેમ્પેનિંગ કરતો હોઉં છું. કોર્પોરેશનના અધિકારીઓને, એના કામ કરતા માણસો મને જ્યારે પણ ધ્યાન આવે ત્યાં વ્યક્તિગત રૂપે જ્યાં પહોંચાય છે ત્યાં પહોંચીને સારું કરવાની કોશિશ કરી છે, ત્યાં મળ્યું છે, પણ આ કાયમી સુધારો આવ્યો નથી. હવે મુખ્ય વસ્તુ એ છે કે કોર્પોરેશન સ્કિલ ડેવલપ થયેલા માણસોને કેમ કામ આપતું નથી અને સુપરવિઝન કેમ કરતા નથી. આ બધું કામ કોઈનો જીવ જશે, કોઈનો હાથ પગ ભાંગશે, પછી થશે આ કામ. તમે જોઈ શકો છો આ વિડીયોમાં બી કદાચ પાછળ દેખાતું હશે કે લોકો આ ગટરના ઢાંકણાની લેફ્ટ રાઇટથી જવાનું પસંદ કરે છે અને રોડનો મુખ્ય માર્ગ વચ્ચેનો ભાગ એ લોકો છોડીને ચાલે છે. કોર્પોરેશનને આ વિડીયોથી ખાસ અરજી છે કે બધા જ ઢાંકણો લેવલથી લેવા. આખા શહેરમાં આ પ્રોબ્લેમ છે જે સોલ્વ થવા જરૂરી છે. વેરાવળ ખાતે તમે આ જોઈ શકો છો કે દ્રશ્યોમાં આ જે વ્યક્તિ બતાવી રહ્યા છે કે જે હાઇટનો પ્રશ્ન છે, કારણ કે બોક્સ ગટર ઊંચી છે, લોકોએ ક્રોસ કરવી અડંગવી હોય તો ખૂબ મુશ્કેલી પડી છે અને પરિણામે અકસ્માત સર્જાય છે અને આગામી દિવસમાં કોઈ ભયાનક અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. ત્યારે તેને વહેલી તકે લેવલ કરી અને લોકો ઉપરથી આસાનીથી આવન જાવન કરી શકે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ કમ્પ્યુટર સંચાલિત ચટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.